નમસ્કાર મિત્રો, શું તમને પણ દિશાઓ અને ખૂણાઓના સવાલો ક્યારેક ગૂંચવી નાખે છે? ચિંતા ના કરો, આજે આપણે એને એકદમ સહેલા બનાવી દઈશું. સાધના વિદ્યાલય મોરદેવી દ્વારા આ ખાસ સમજૂતીમાં આપનું સ્વાગત છે. ચાલો, જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. તો આજે આપણે શું શીખવાના છીએ? સૌથી પહેલાં દિશાઓની બેઝિક સમજણ લઈશું, પછી ખૂણા અને પરિભ્રમણ પાછળનું ગણિત શું છે એ જોઈશું. એ પછી આપણે થોડા મજેદાર કોયડા ઉકેલીશું અને છેલ્લે જે કંઈ પણ શીખ્યા એને યાદ રાખવા માટેના નિયમો પર એક નજર કરીશું. એકદમ સિમ્પલ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, દિશાઓની મૂળભૂત સમજ. કારણ કે તમે જાણો છો, પાયો મજબૂત હોય તો જ આગળ મજા આવે, ખરું ને? ઓકે, તો 4 મુખ્ય દિશાઓ તો આપણે બધા જાણીએ જ છીએ: ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ 4 દિશાઓની બરાબર વચ્ચે બીજી 4 દિશાઓ આવેલી છે, એટલે કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એટલે કે ટોટલ થઈ 8 દિશાઓ. આ 8 દિશાઓ મળીને આખું ચક્ર બને છે. ચાલો, હવે આપણે દિશાઓના નામ તો જાણી લીધા, પણ એની પાછળનું જે ગણિત છે ને, એ સમજવું બહુ જરૂરી છે. તો આપણો બીજો ભાગ છે ખૂણા અને પરિભ્રમણ. આને બરાબર સમજી લેશો તો કોયડાઓ એકદમ રમતવાદ લાગશે. અહીંયા બસ 2 જ સિમ્પલ નિયમ યાદ રાખવાના છે. પહેલો, કોઈ પણ 2 મુખ્ય દિશાઓ લઈ લો, જેમ કે ઉત્તર અને પૂર્વ, તો એમની વચ્ચે હંમેશા 90 ડિગ્રીનો ખૂણો બને, બરાબર? અને બીજો નિયમ, એક મુખ્ય દિશા અને એની તરત બાજુની મધ્યવર્તી દિશા, જેમ કે ઉત્તર અને ઈશાન, તો એમની વચ્ચેનો ખૂણો એનાથી અડધો એટલે કે 45 ડિગ્રી હોય. બસ આટલું સમજી લીધો એટલે અડધી ગેમ તો તમે જીતી ગયા. સારું, થિયરી તો બહુ થઈ ગઈ. હવે એને પ્રેક્ટિકલમાં વાપરવાનો સમય છે. શું કહો છો? ચાલો, આપણા ત્રીજા ભાગમાં કેટલાક મજેદાર કોયડા ઉકેલીએ અને જોઈએ કે આપણને કેટલું સમજાયું છે. તૈયાર થઈ જાઓ. ઓકે, તો આ રહ્યો પહેલો સવાલ. ધ્યાનથી સાંભળજો. એક વ્યક્તિનું મોઢું દક્ષિણ દિશામાં છે. હવે એ ઘડિયાળની ઊંધી દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ 135 ડિગ્રી ફરે છે. તો હવે એનું મોઢું કઈ દિશામાં હશે? વિચારો જોઈએ. ચાલો, આનો જવાબ શોધીએ. 135 ડિગ્રીને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ: 90 ડિગ્રી અને 45 ડિગ્રી. વ્યક્તિ દક્ષિણ તરફ જોઈ રહ્યો છે. ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી ફરશે એટલે એનું મોઢું પૂર્વ દિશામાં આવશે, બરાબર? હવે હજુ 45 ડિગ્રી ફરવાનો બાકી છે, તો પૂર્વથી ફરી એન્ટી ક્લોકવાઇઝ 45 ડિગ્રી ફરે એટલે એ પહોંચી જશે ઉત્તર પૂર્વ દિશામાં. તો જવાબ છે ઉત્તર પૂર્વ. હવે બીજો સવાલ. એક વ્યક્તિ પહેલા 3 કિલોમીટર પૂર્વમાં ચાલે છે અને પછી ત્યાંથી 4 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. તો સવાલ એ છે કે એ પોતાની શરૂઆતની જગ્યાથી સીધી લીટીમાં કેટલું દૂર હશે? આમાં થોડું ગણિત લગાવવું પડશે. આ તો સ્કૂલમાં ભણેલો પાયથાગોરસનો પ્રમેય યાદ અપાવે છે. જુઓ, એનો રસ્તો એક કાટકોણ ત્રિકોણ બનાવે છે, જેની એક બાજુ 3 કિલોમીટર છે અને બીજી 4 કિલોમીટર. આપણે બસ એનો કર્ણ શોધવાનો છે. તો 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. 9 વત્તા 16 એટલે 25 અને 25નું વર્ગમૂળ થાય 5. તો જવાબ આવ્યો 5 કિલોમીટર. એકદમ સહેલું. આવ્યો ત્રીજો સવાલ, અને આ તો મજાનો છે. તમે જાતે જ કલ્પના કરો. તમારું મોઢું પશ્ચિમ દિશામાં છે. હવે તમે પહેલાં જમણી બાજુ વળો, પછી ફરીથી જમણી બાજુ વળો અને છેલ્લે ડાબી બાજુ વળો. બોલો, હવે તમારું મોઢું કઈ દિશામાં હશે? ચાલો, આને સ્ટેપ બાય સ્ટેપ ગણીએ. શરૂઆતમાં મોઢું હતું પશ્ચિમમાં. પહેલો જ જમણો વળાંક લીધો એટલે મોઢું ગયું ઉત્તર તરફ. ત્યાંથી બીજો જમણો વળાંક લીધો એટલે મોઢું આવ્યું પૂર્વ તરફ. અને હવે પૂર્વમાંથી ડાબી બાજુ વળીએ એટલે ફરી પાછા ઉત્તર દિશામાં આવી જઈએ. તો સાચો જવાબ છે ઉત્તર. ઓકે, હવે થોડો લોજિકવાળો સવાલ. સવારનો સમય છે, સૂરજદાદા પૂર્વમાં છે. એક વ્યક્તિનો પડછાયો એની ડાબી બાજુએ પડી રહ્યો છે. તો એ વ્યક્તિ કઈ દિશામાં જોઈ રહી હશે? આમાં ગણતરી નથી, ખાલી તર્ક છે. આનો જવાબ એકદમ સિમ્પલ છે. જુઓ, સવારમાં સૂર્ય પૂર્વમાં હોય એટલે પડછાયો હંમેશા એની વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમમાં પડે, બરાબર? હવે જો કોઈ વ્યક્તિની ડાબી બાજુએ પશ્ચિમ દિશા હોય તો એનું મોઢું કઈ દિશામાં હોય? સ્વાભાવિક છે કે ઉત્તર દિશામાં. તો જવાબ છે ઉત્તર. ચાલો, ફરીથી ખૂણા પર આવી જઈએ. સવાલ એ છે
કે જો આપણે પૂર્વ દિશાથી શરૂ કરીને ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ફરીએ તો ઉત્તર-પશ્ચિમ દિશા સુધી પહોંચવામાં ટોટલ કેટલા ડિગ્રીનો ખૂણો બનશે? ચાલો આની ગણતરી કરીએ. પૂર્વથી દક્ષિણ એટલે 90 ડિગ્રી, પછી દક્ષિણથી પશ્ચિમ એટલે બીજા 90 ડિગ્રી, અને છેલ્લે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ એટલે 45 ડિગ્રી. તો ટોટલ કેટલા થયા? 90 + 90 + 45 એટલે કે 225 ડિગ્રી. સિમ્પલ. આ છઠ્ઠો સવાલ થોડો ટ્રિકી છે કારણ કે આમાં બધું જ ભેગું થાય છે. તો ધ્યાનથી સાંભળો. એક વ્યક્તિ પહેલા 10 કિલોમીટર ઉત્તરમાં જાય છે, પછી ત્યાંથી પાછો 6 કિલોમીટર દક્ષિણમાં આવે છે અને પછી 3 કિલોમીટર પૂર્વમાં જાય છે. તો હવે એ પોતાની શરૂઆતની જગ્યાથી કેટલો દૂર અને કઈ દિશામાં છે? આને ઉકેલવા માટે પહેલા આપણે એ જોવું પડશે કે એ ઉત્તર-દક્ષિણમાં ખરેખર કેટલો આગળ વધ્યો. એ 10 કિલોમીટર ઉત્તર ગયો પણ 6 કિલોમીટર પાછો આવ્યો. મતલબ કે એ શરૂઆતની જગ્યાથી ખાલી 4 જ કિલોમીટર ઉત્તરમાં છે અને પછી 3 કિલોમીટર પૂર્વમાં ગયો. ફરીથી આવી ગયો આપણો દોસ્ત પાયથાગોરસ. 4 અને 3 વાળી બારીઓ, તો જવાબ તો 5 જ આવે. અને દિશા કઈ થઈ? ઉત્તર-પૂર્વ. તો જવાબ છે 5 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં. અને હવે આપણો છેલ્લો અને 7મો સવાલ, જે ખરેખર મજેદાર છે. માની લો કે બપોરના 3 વાગ્યા છે. જો મિનિટ કાંટો ઉત્તર દિશા બતાવે છે તો કલાક કાંટો કઈ દિશામાં હશે? વિચારો જોઈએ. ચલો સમજીએ. બપોરે 3 વાગે મિનિટ કાંટો બરાબર 12 પર હોય અને કલાક કાંટો 3 પર હોય. હવે જો 12નો આંકડો ઉત્તર દિશા છે તો 3નો આંકડો ત્યાંથી ક્લોકવાઇઝ 90 ડિગ્રી પર છે અને ઉત્તરથી 90 ડિગ્રી ક્લોકવાઇઝ જઈએ તો કઈ દિશા આવે? સાવ સાચું, પૂર્વ દિશા. તો જવાબ છે પૂર્વ. વાહ, આપણે 7 કોયડા ઉકેલી લીધા. હવે અંતમાં ચાલો એકવાર ફટાફટ નજર કરી લઈએ કે આપણે આજે શું શીખ્યા, એટલે બધું બરાબર યાદ રહી જાય. તો આજના મુખ્ય મુદ્દા કયા છે? પહેલું, કુલ 8 દિશાઓ છે, 4 મુખ્ય અને 4 એની વચ્ચેની. બીજું, જમણો વળાંક એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. ત્રીજું, 2 મુખ્ય દિશાઓ વચ્ચે 90 ડિગ્રી અને મુખ્ય અને મધ્યવર્તી દિશા વચ્ચે 45 ડિગ્રીનો ખૂણો હોય છે. અને છેલ્લું, અંતરના સવાલોમાં પાયથાગોરસનો પ્રમેય બહુ જ કામ લાગે છે. બસ આટલી વસ્તુઓ મગજમાં રાખો. તો હવે કહો, દિશાઓના કોયડા ઉકેલવા હવે સહેલા લાગ્યા કે નહીં? મને લાગે છે કે હવે પછી આવો કોઈ પણ સવાલ આવશે તો તમે ચોક્કસપણે એને ઉકેલી શકશો. આશા છે કે તમને આ સમજૂતીમાં મજા આવી હશે. જો તમને ગમ્યું હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. આભાર.